પાછા હા બાપુ મારા મિત્ર કોણ મોમળિયા ચારણ હા બાપુ જ્યારથી એને જાકારો આપ્યો છે ને હા હા ત્યારથી આપણા વલભીપુરની માઠી દિશા બેઠી સાચી વાત બાપુ એક બાજુ દુષ્કાળ ઉપર દુષ્કાળ પડે છે હા હા એક બાજુ રૂંઢિયા નામનો રાક્ષસ હા આપણા વલભીપુર રાજ સુધી આવી ગયો છે હા બાપુ માણસ દેખો માણસ ખાઓ હા કાયમીને માટે વલભીપુરની પ્રજાને હેરાન કરે છે હા હા શું કરશો પાછા ચિંતા કરો માં આપણા સામંતોને તૈયાર કરો ઈ રાક્ષસનો સંહાર કરી બસ પાછા હા એ રાક્ષસનો સંહાર થાય ને હા હા એટલે મારી પ્રજાજનો જીવન જીવી શકે. હા બોલાવો રાક્ષસને બોલાવો હું કોણ તો ઢૂંઢ્યો નામનો રાક્ષસ લાવ અત્યારે જ મારો ભોગ લાવ ઢૂંઢ્યા રાક્ષસ જી હા શું તારી તાકાત મારા રાજ સુધી તું આવી પહોંચ્યો જી હા રાક્ષસ જી મારા વલભીપુરની પ્રજાજનોને હેરાન ન કરીશ જા તારી ગુફાએ કાયમીને માટે એક એક મનુષ્યનો ભોગ મળી જાય જા વેલા પહોંચાડજે નકા તારું વલભીપુર રહ્યું ને એને હું ખેદાન મેદાન કરી નાખીશ એક એક મનુષ્યનો ભોગ તને આપી દઈશ જા એ બાપુ શું વાત કરો રોજ એક એક માણસ હા હા તો વારા બધાયનો વારો આવે ને બધાયને એક એક ને મોકલવાના છે તો બાપુ મારો વારો આવે ને અરે ના ના પાછા તો ભલે હો ધ્યાન રાખજો તો રાજનો પ્રધાન છે પાછા તો તને આજ થોડો જવા દેવાય આજ કેનો વારો લઈ આજને માટે આપણા રાજની અંદર રહેતા હા ભૂદેવ કોણ હરિયાદાને બોલાવ એને મોકલવા છે. એને મોકલો મને આયા શા માટે રાજમાં બોલાવે અમે નથી બોલાવતા મહારાજા બોલાવે હા હવે મને ખબર પડી શેની કારણ કે ઘણા સમયથી આવ્યો નથી હા હા એટલે કથા હશે કા કથાની પડથા તો વર્ષોથી આ બંધ છે તો પછી ઠાકર થારી હશે નકરી થારી વાગે તો પછી શા માટે બોલાવ્યો તમારા નામની હોડી હરગે હા જાઓ જય હો વલભીદેવ મહારાજનો જય હો હે? શા માટે બોલાવ્યો એટલા જ માટે રાક્ષસ આવ્યો છે મારા રાજ સુધી મેં કીધેલું છે કાયમીને માટે એક એક મનુષ્યનો ભોગ આપવાનો છે હા એટલે આવતીકાલે તમારે રાક્ષસની ગુફાએ મરવા માટે જવાનું છે પેલા બ્રાહ્મણ ઈ તો ગમેનો વારો આવે એમાં ભામ ઈ કાંઈ જોવે નહીં આ ભામણી તો ઉપાડી જ લે પાત્રો ભલા માણા પાછા ભાઈ હા મારા બદલીમાં તમે જાઓ તો મારો વારો આવે તેથી હું જાય છે આ તમારો વારો અત્યારે કારણ કે મારે નાના નાના છોકરા છે અરે તમારા નાના નાના છોકરા અમારે ક્યાં ગાજર મૂરા છે એમ વાત નથી ભલા માણા થાય એમ નહીં મારા કીધું તમે કોક દી તો કરો એમ કહું તમારું કીધું અમે બધાય કરતા જ આવી તમે ભૂદેવ હો હા તમને અમારે કાંઈ કહેવાય નહીં હા, ન કહેવાય તમે ભૂદેવ ભૂ નામની પૃથ્વીના તમે દેવ ચોથો વેદ કહેવાઓ તમારી સૂર્યની સાખે તમારા વચને એટલે અમે તમને નમન કરી તમારા આશીર્વાદ અમારે મેળવવાના હોય પણ તમે વિચાર કરો તમારું કીધું અમે નથી કરતા તમે શું કર્યું અમારે જો ગમે એ છોકરો હોય હા એના લગ્ન હોય હા બરોબર એને તમે હાયતમ દીધી હોય હા. એમાં એ છોકરાને ક્યાંય નડતર ન હોય હા પણ લગ્નની બહાટી પડતી હોય તમે નવરા ન હો પછી ઓલા છોકરાને હાયતમ હારી હોય ને તોય તમે 3 ચોખામ તમારો ટાઈમ ન હોય 3 ચોખામ ને 3 ચોખામ હાયતમની આઈટમ હાલવી દો તોય તમે હાર ભલા માણા એવું ના હોય એવું જ હોય ને તો બીજું શું પણ હોય એ જે દીકરો હોય એને ગ્રહ બળ નડતા હોય એટલે હાતમની આઠમ કરવી પડે ઠીક આ બધું અમને જ નડે એમ ને તમને તો કઈ નડતું જ- નડતું હોય તો કેવું જ પડે ને અમને જ નડે હા બધું નડે તમને ન નડે અમને હા દાદા કારણ કે અમે જાપ કરીએ એટલે અમને ઓછું નડે હા તમે તમે જાપ ના કરતા ના અમે જાહેર ખાઈ જાપ ન કરી એવું હા, એ માતાજી છે ને એટલે અમને બધું નડે હા તમે અમને કેવું કયો
તમારા આટલા જાપ કરવા જોઈશે, હા. આટલા શનિવાર કરવા જોઈશે. બરોબર. તમને તમારા યોગ હારા નથી, હા. તમારે 9 બર કરવું જોઈશે. આ બધાય બર અમારે જ કરવાના ને. એટલે ભલામણા એવું ન હોય, બળની વાત ક્યાં છે આમાં? કા તઈ તમે કંઈક કયો નડતું હોય એટલે અમારે તમને રસ્તો બતાવવો પડે કે નહીં? દાદા, તમને અમારે કહેવાય નહીં. હા. તમે જે કયો ને અમે માન્ય જ રાખી. બરોબર. પણ તમે વિચાર તો કરો, હા. દિવાળી પછી શું આવે? પૈડું આવે. આવે ને? હા. તો દાદા, દિવાળી પછી પૈડુઓ આવે, ઈ પૈડુઓ અડઘે. હા. પણ તમે વચમાં ધોકા હાલવી દ્યો ઈ હાલે. ઈ તો વિચાર કરો દાદા. પાછા ભાઈ એવું નથી. તે કેવું છે? આ તો પંચાંગમાં હા. આવતું હોય. હા. શાસ્ત્રો અનુસાર અમારે બધું ઈ કરવું પડે. તમારું માન રાખીને 10 વર્ષથી ઈ અમે ચાલુ કર્યું. હા, ઈ સાચી વાત. તો દાદા, તમે હવે ઉતાણી પછી ધોકા તાપવા માંડ્યા ઈ હાલે. તમે ઈ વિચાર કરો. હા, બોલો. ઈ ઉતાહણી એનો જવાબ તમને દઈ દઉં. કારણ કે ઉતાહણી પછી ધોકો હું કામ રાખ્યો? શું કામ? કારણ કે ચંદ્ર ગ્રહણ હતું. ઠીક. ચંદ્ર ગ્રહણ સર્વને નડે, જીવ માત્રને નડે. એટલા હાટું રાખ્યું. એટલે અમને નડે, અમને નડે, અમે ભેરા હોય તો. તમને નડે, પણ તમે એના જાપ કરી લેતા હો ને. હા, ભાઈ કારણ કે એમાંથી બચવા માટે કંઈક કરવું પડે. વિષ્ણુ દેવાય ને પાર્વતી દેવાય, તમને દી ફાવે. ફાવે, ફાવે. મારું કેવું માનો, આવડી ઉમળે કદાચ તમારો વારો હોય, જવાનું થાય તો ઢહેડા મટે અને તમારું લોહી ટાઢું હોય. અમારું ટાઢું હોય એટલે ના, જવાની ના, તમારા હુકમનો અનાદર ન કરાય. તો જાઓ, એ રાક્ષસની ગુફા માટે તમારે મરવા જવાનું. જાઓ, હું જઈશ. જાઓ. હા, કારણ કે આ વલ્લભીપુરની અંદર ટૂંટિયા નામના રાક્ષસનો ત્રાસ વધી રહ્યો છે. દિવસે દિવસે એક એક મનુષ્યનો ભોગ માંગે છે. આજ મારો વારો આવ્યો છે, મને કોણ બચાવશે? ઉભા રહો ભૂદેવ. કેમ આટલા વ્યાકુળ છો ભૂદેવ? એટલા જ માટે કે ટૂંટિયા નામના રાક્ષસનો ત્રાસ વધી રહ્યો છે. દિવસે દિવસે એક એક મનુષ્યનો ભોગ માંગે છે. આજ મારો વારો આવ્યો છે. ભૂદેવ, તમે ઉપાધિ કરો માં, તમે ઘેર જાવ. તમારો પરિવાર તમારી ઘરે વાટ જોવે છે. નાના નાના બાળકો એ પણ ઘરે તમારી વાટ જોવે છે. આજે ઈ ઢૂંઢિયા નામનો રાક્ષસ એનો ભોગ બની અને હું જાઉં છું ભૂદેવ. મારા બદલામાં તમે ભોગ દેવા જાઓ છો. જી હા, પણ તમે છો કોણ? મોમડિયા ચારણની નાની દીકરી જાનબાઈ મારું નામ ભૂદેવ. જય હો, જય હો, જાનબાઈ નો જય હો. વલ્લભીપુરનો મહારાજ મને વચન દઈને ગયો કે જા ઢૂંઢિયા, તારી ગુફાએ એક જીવ પહોંચશે. તો હજી જીવ આવ્યો નથી. તો હવે દાદા વલ્લભીપુર ઉપર હવે ખદાન મેદાન કરું. સાંભળી જાઓ, જાનબાઈ ના પાત્ર ની અંદર એટલે કે માં ભગવતી ખોડિયાર ના પાત્ર ની અંદર અમારે રાજભાઈ, ટોડિયા ના પાત્ર ની અંદર અમારે નવગણભાઈ, આ જોડીને 5001 રૂપિયા બક્ષિસ મળી આવે છે. રાક્ષસ, આજથી અને અત્યારથી કોઈ દિવસ તને મનુષ્ય ભોગ મળશે નહીં. માટે તને સમજાવવા આવી છું. જો તારે જીવતું રહેવું હોય તો જે રસ્તેથી તું આવ્યો છે એ રસ્તે પાછો વઈ જા. એમાં જ તારી ભલાઈ છે રાક્ષસ. અરે બાળકી, મારા આડે રસ્તે આવનાર તું છે કોણ? અરે મોમડિયા ચારણની નાની દીકરી જાનબાઈ મારું નામ રાક્ષસ. અરે બાળકી, હું પણ તને એ જ સમજાવું કે તું જે રસ્તે ચાલી જા, નકર અત્યારે જ તારું ભક્ષણ હું કરી જાય. અરે રાક્ષસ, પાછી જવા તો આવી નથી, તને સમજાવવા આવી હતી છતાંય સમજતો નથી. રાક્ષસ, જો તારે મનુષ્ય ભોગ જોતો હોય તો પેલા મારી સાથે યુદ્ધ કર. યુદ્ધમાં જો તું મને હરાવી દે તો અવશ્ય હું તારો ભોગ બનવા તૈયાર છું. રાક્ષસ, અરે બાળકી, હું પણ જોઉં છું કે તને અહીંયા કોણ બચાવે. તો થા હોશિયાર. અરે આવ રાક્ષસ, મારી સામે આવ.
ચાલ ઢૂંઢિયા નામનો રાક્ષસ એનો અત્યારે વધ કર્યો. મને કોઈ દેખતું નથી તો મારા રોઈહાડાના પાદર મારા નેહડા તરફ રવાની થાઉં. મારે સાત દીકરીઓ છે તો નહેરા કામ અંધાય મારે કરવા પડે છે. આવડ જોગડ તોગડ સાસાઈ બીજ આ બધી દીકરીઓ ક્યાં તમે વહી જાવ છો? હું કામ ને આટલી બધી રાયડું પાડો છો? પણ તમને તો ખબર છે કે ને આ નહેરા કામ અંધાય બાકી છે એમ. બધાય કામ થઈ ગયા છે. અરે હું કરતી ને આ કામ બધાય. લે, અને જાનબાઈ ક્યાં રોકાણી છે? આવી ગયા જો. આય હા મેં એના બરાડા નાખો છો આય. બેટા કારણ કે મારે સાત દીકરીઓ છે તો નહેના કામ બેહુના કામ અંધાય મારે કરવા પડે છે બેટા. ના આય નેહડાના અંદરનું કામ બધી હું એકલી કરતી હતી આય. આ ક્યાં ગઈ હતી આ બધી? બધાય બહેનો અને ભાઈ મેં રખ્યો બધાય રમવા વહી ગયા હતા. આવડ તું મોટી છો તને તારે કાંઈક ધ્યાન દેવું જોઈએ કે નહીં? બધાયમાં મોટી હું. હા. એટલે હું આ બધાને કામ ચીંધું છું. અરે સિંધા નહીં ઉપરથી કામ કરાય. અત્યારે લગી મેં જ કર્યો, હવે એમનો વારો આવ્યો. એવું ના હોય મોટીને એક ટાંપુ વધારે કરવું પડે. એ આય એ બધી વાત જવા દ્યો પણ આપણા રોઈહાડાના પાદર હાથે બેનું ભેહુમાં જાય ત્યારે સરખી સાહેલીઓ પણ માલ ઢોર લઈને આવે આય. હાય રે એના નાના ભાઈને લઈને આવે હા. અને રમતું માંડી આય. હા. એટલે આજે હાથે બેનું ભેહુમાં જાય પણ ભાઈ મેરખે ને હાયરે લઈને જઈશું આય. ના હો બેટા કારણ કે ભાઈ હજુ નાનો છે. તમે સાથે બેનું રમતી હોય અને ભાઈનું ધ્યાન કોણ રાખે નહીં? હું તો જવાનો જો બેનો ભેગો રમવા. બેટા તારે ના જવાય આ કેટલાય ભાઈબંધ દોસ્તાર આવે આય. કેટલાય ભાઈબંધ દોસ્તાર આવે હું જાય. આનું આય ધ્યાન રાખશો નહીં. ભાઈ મેરખિયાની ઉપાધિ કરોમાં નેહમાંથી જેમ હેમખેમ લઈને જાઉં છું એમ જ હેમખેમ પાછો લઈ આવીશ આય. ધ્યાન રાખશો ને બધી બેનું. તમે વેલાહાર ભાટ લઈને હામ આવજો આય. બેટા જાનભાઈ તારા ભરોસે ભાઈ મેરેખિયાને મોકલું છું ધ્યાન હા. રાખ. અને આ બધું આવતું તારા માટે ભાતમાં હું લાવું છું? મારા માટે ચૂરમું હા. અને બાજરાનો રોટલો. પણ હમણાં આય થોડોક પોચો કરો ને આજકાલ કડક કરજો કડક હો. ભલે હા. કરે. એ આ બધું આવ તારા માટે ભાતમાં હું લાવવાનું છે? એ હાલ છે ને આમાં હોય તારા માટે ભાતમાં હું લાવવાનું છે? એમ આ બધું આય એ બે તો ભાઈ ભેગું જમી લેશે તારે હું લાવું? તપેલી અલગ જ હોય. જાર માતાનો રોટલો, લીલાછમ મરચાનું આથણું, પછી ઘૂઘરા, માખણનો પીંડો, ગોળનો ગંઢો, ડુંગળીનો દડો ને ઉપર ખાટી છાશ. ભલે તારા માટે આવડ બેને જે કીધું એ લેતા આવજો એમાં અમે બે બેનું ભાત ખાઈ લઈએ. ભલે હું હમણાં ભાત લઈને આવું છું પણ રમો ભાઈનું ધ્યાન રાખજો હો. ભાઈની ઉપાધિ તમે કરો માં વેલાહાર ભાત લઈને હામ આવજો આય. ભલે જય જોગમાય. જય જોગમાયા. બેન આવડ હા જાનભાઈ. હવે ભાઈ મેરખિયાને પૂછો આપણે કઈ રમત રમવી છે? આન પાપીઓ આવ. જો જાનભાઈએ શું કીધું? રમત રમવાનું કીધું છે. કઈ રમત રમવી છે? લે હું માથું ખંજોળશો. એક કામ કરી હું પકડમ પટ્ટુ રમી. પકડા પટુ પટુ નહીં, પકડું દા પકડું દાવ કહેવાય. પાટા વાગી જાય કોકને. આમાં ગામમાં તો આવડ જોગર તોગર હોલબાઈ શીશબાઈ વિચારશો. નાના બેન જાનભાઈ અને આઈને તો લાડો કોઈ હશે જ. ઈ તો પહેલેથી જાનભાઈ એ જાનભાઈ હાથી બેનો મના નીકતું છો એટલે દાવ તારે દેવાનું. ઈ તો ભાઈ તો મોટા દૂધ બેન. પીતો છે. હા ભાઈ મેરખિયાને રમવું છે એટલે દાવ હું આપી દઉં બસ. ઈ દૂધ પીતો કહેવાય એને. બેને ભાઈ હો છો તાલી રે રમીએ સાથે બેનો રે. બેને મારી હોશ તાની રે રમીએ હાથે બેની રે. બેને ભાઈ હો છો તાલી રે રમીએ સાથે બેનો રે. બેને મારી હોશ તાની રે રમીએ હાથે. બેને ભાઈ હો છો તાલી રે રમીએ સાથે બેનો રે. બેને મારી હોશ તાની રે રમીએ
શું કહ્યું? એ હવે જલ્દીથી આઈને બોલાવો બેન. એ આય આ માટે અંધી બેનો બરાડા નાખો છો. અરે હાય જુઓ તો ખરા સામેના લીમડાના વૃક્ષમાંથી આવીને ભાઈને કાળોતરો આપડી ગયો હાય મારા લાલ, અરે બેટા ઉઠ, મરે ક્યાં ઉઠ, તારે આઈ તને બોલાવે છો, ઉઠ બેટા. અરે જાનભાઈ ગુજારણ, મેં તને ના પાડી હતી કે ભાઈ હજુ નાનો છે, ભાઈને સાથે ના લઈ જા. તું તો હવે ગુજારણ બની છો. સાચું કહો છો આઈ. આપના કહેવા પ્રમાણે હું ભાઈ મેરખિયાનું ધ્યાન નથી રાખી શકી આઈ. પણ તમે ઉપાધિ કરો માં પાતાળ લોકમાં મારા પિતાશ્રી હમણાં એની પાસે જાવ, અમીનો કૂપ લઈને આવ અને ભાઈ મેરખિયાને સજીવન કરું આઈ. અરે બેટા કેવી વાત કરે છે તું? કારણ કે પાતાળ અહીંયા નથી. પાતાળ કેટલું દૂર છે. પાતાળ વિશે અમીરનો કૂપ લેવા જા અને દાદા સુરત હાથમાં જાય તો ભાઈનું પ્રાણ પંખીડું ઉડી જાય. બેટા જાણું છું આઈ કે મૃત્યુ લોકથી પાતાળ લોક બહુ દૂર કહેવાય. અમીનો કૂપ લેવા જાવ, આવતા જો મોડું થાય, સૂરજ દાદા હાથમી જાય તો ભાઈ મેરખિયાના ખોરિયામાંથી પ્રાણ પંખીડું ઉડી જાય આઈ. હા બેટા, પણ ઉપાધિ કરો માં કારણ કે મોટા બેન એટલે કે આવડ બેન નાનપણથી જ સૂરજ દાદાની સેવા પૂજા કરે છે. બેન આવડ, પાતાળ વિશે જાઉં છું બેન અમીનો કૂપ લેવા. હા જાનભાઈ પણ જ્યાં સુધી પાછી ન આવું ત્યાં સુધી સૂરજ દાદાને ત્યાંથી એક પણ ડગલું આગળ વધવા દેતા નહીં બેન. જાનભાઈ લે તને મારું વચન છે, જ્યાં લગીન તું પાછી નહીં આવે ને ત્યાં લગી સુરત દાદાને એક ડગલું આગળ નહીં વધવા દઉં. જય જોગમાયા, વેલી આવજે. ये बोलो बोलो ने एक જ बार मेरे किया वीरा बोलो બોલો બોલો ને એકાદ વાર મેરખિયા વે બોલો ને. ये तारी रे माता रे बुलावे तमने मेरे किया वीरा बोलो એ તારી બેની ગઈ છે પધાર મેરખિયા વીરા વે બોલો ને. આ જાનભાઈ ગુજારણ ક્યાં ખોવાણી છે? દાદા સૂરજ આથમમાં આયા છે પણ હજુ જાનભાઈ આવી નથી. હે સૂરજ દાદા, જો કદાચ તમે આથમી જાઓ તો મારા ભાઈના પ્રાણ પંખીડા ઉડી જાહે, તમે થોભી જાઓ. આ શું સૂરજ દાદાને કહેવા છતાં થોભતા નથી તો લાવ આજે મારા ધાબડીના શેડે ગાંઠ વાળી અને કદાચ એ સૂરજ દાદાને ધપાવ નહીં તો મને આવડ નહીં. આ તો આવડ બોરિયા આવડી લાગારું એ પણ ભરો એ ડગભા હરે તરતા દેનિયા. બોલો 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 પિયા વીરા બોલો બોલો રે આવી ગઈ. એ આઈ જો તો ખરા આ જાનભાઈના પગે રોઈની ધારા વહી જાય છે. જાનભાઈના પગેથી રુધિર વહે છે. અરે બેટા જાનભાઈ, જ્યારે અહીંથી પાતાળ વિશે અમીનો કૂપ લેવા માટે ગઈ ત્યારે તમારા પગમાં કઈ ખોટ હતી ને બેટા? તમારા પગમાં રુધિર હાલ્યું જાય છે. આઈ અમીનો કૂપ લેવા પાતાળ વિશે ગઈ આઈ. આવતા થોડો વિલંબ થયો ત્યાં કોઈએ મારા ઉપર એવો કટાક્ષ મૂક્યો આઈ
કે જાનબાઈ ખોડલી ક્યાં ખોરાણી હશે ક્યાં રોકાણી હશે એટલા માટે મારા જમણા પગના અંગૂઠે ઠેસ વાગી છે આયા સુધી પોગી ન શકે મગરની સવારી કરી આયા સુધી પોગી છું આય અરે બેટા મને માફ કરી દે કટાશ ભરેલા શબ્દ તારી આયથી બોલાઈ ગયા છે મને માફ કરી દે બેટા શું કહ્યું આય આવું કટાક્ષ થી ભરેલું કડવું વેણ કદાચ આપના મુખમાંથી નીકળ્યું હોય તો માફી ન માંગવાની હોય આય પણ દુઃખ તો હવે એક જ વાતનું છે કઈ વાતનું બેટા કે આપણે રોઈહાડાનો નેહ હવે નેહાડાના લોકો બધાય મને ખોડી ખોડી કહીને બોલાવશે આય સાચી વાત છે બેટા કારણ કે તમારા પગમાં ખોટ આવી છે એટલે આ નેહડાના લોકો તમને ખોડેલી કહીને બોલાવે છે પણ બેટા જાનબાઈ સાતે બહેનોથી નાની છો ને પણ સાતે બહેનોથી મોટી તારી આઈ બનાવે છે બેટા સારું મંદિર હશે તો તારું હશે સારો ધરો હશે તો તારો હશે બેટા તારા પગમાં ખોટ આવવાથી જગતના લોકો તને ખોડેલી નહીં પણ જગતના લોકો તને ખોડિયાર તરીકે ઓળખશે બેટા આય સાતે બહેનોમાં નાની હોવા છતાં તમે મને બહુ મોટી ઉપમા આપી છે આય પણ જેમ તમે મારું નામ અમર કરો છો એમ હું પણ તમારું નામ અમર કરું છું શું કહો છો જ્યાં સુધી ચાંદો સૂરજ રહેશે ત્યાં સુધી તમારું નામ પણ અમર રહેશે જગતના લોકો મારું નામ લે પણ મારા નામ પહેલા તમારું નામ લેવાય પછી જ મારું નામ લેવાય શું કહો છો જગતના લોકો જ્યારે મને બોલાવે ત્યારે ખોડિયાલ કહીને નહીં પણ આય શ્રી ખોડિયાલ કહીને હે મામલ ના મેળલા ભાગ્યા મોરી માં